સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના ચોટીલા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે નાયબ કલેક્ટર વેપારીઓ સાથે બેઠક કરી છે। જે નાયબ કલેક્ટરના નિર્દેશ અનુસાર તારીખ 31/12/2025ના બાદ 120 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના દરેક સિંગલ યુઝ અને થર્મોકોલ ડેકોરેશન મટીરીયલનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ રહેશે। જે સામાજિક અને પર્યાવરણની સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે। જે નાયબ કલેક્ટરે વેપારીઓને આગાહી આપી કે આ નિયમોનું ઉલ્લંઘન થયાની સ્થિતિમાં તારીખ 1/1/2026થી શહેરમાં વિવિધ ટીમો દ્વારા દરભંગ તપાસ કરવામાં આવશે। જ્યાં ગુજરાત સરકારની વિવિધ જોગવાઈઓનો ભંગ કરનાર દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જ્યાં બેઠકમાં નાયબ કલેક્ટરે વેપારીઓને સમજાવ્યું હતું કે પર્યાવરણ સુરક્ષિત રાખવું સમાજની અને રાજ્યની જવાબદારી છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલનો ઉપયોગ પર નિયંત્રણ આ ઉદ્દેશ માટે જરૂરી છે। જે વેપારીઓએ નિયમોનું પાલન કરવાની પ્રતિક્રિયા આપી હતી અને નવા નિયમોને લાગુ કરવા તૈયાર રહેવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું।